નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 પલાસ ગુજરાતી નવું પાઠ્યપુસ્તક 2024 પાઠ 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યના સ્વાધ્યાયની સમજૂતી જોઈએ. વાતચીત. પ્રશ્ન પહેલો. આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે મજા આવી? આંખો બંધ રાખીને સાંભળીએ તો શો ફરક પડે? તો જવાબ. નિબંધનો શીર્ષક ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય સાંભળીને સૃષ્ટિ વિશે જાણવાનો કૌતુક ભાવ જાગ્યો. મેઘનું સ્વાગત કરતા દેડકા, તમરાને પંખી, રેતના રંગીન કાંકરા, નીતરિયા પાણીમાં માછલા, પીળા ફૂલોને નચાવતા નદીના પાણીમાં તરતી કાગળની હોડીઓ, દેડકાનો ડ્રે 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 અવાજ, કાળા મકોડા, મેઘધનુષ, આ સઘળું સાંભળીને મજા આવી ગઈ. આંખો બંધ રાખીને સાંભળવામાં આનંદ આવ્યો. વર્ષા ઋતુમાં જાણે ફરવા નીકળ્યો હોય તેવો સુખદ અનુભવ થયો. બીજો પ્રશ્ન છે, વીજળી કેમ થતી હશે? તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો. તો જવાબ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રમાણે આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભારવાળા વાદળા એકબીજા સાથે ટકરાય ત્યારે તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થતાં વીજળી થતી હશે. ત્રીજો પ્રશ્ન છે, આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે? તો જવાબ. આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વીજળી સાથે જળ ભરેલા વાદળા ટકરાય છે. વિદ્યુતભાર સાથે વરસાદ ગાજે છે. પ્રશ્ન ચોથો. એવા કયા જંતુઓ અને જીવો છે જે તમને ચોમાસામાં જોવા મળે? તો જવાબ. નાના મોટા ફૂદા, પાંખોવાળા મકોડા, અળસિયા, તીતીઘોડા, ભરવાડ જેવા જંતુને જીવ મોટાભાગે અલ્પજીવી હોય છે, ચોમાસામાં જોવા મળે છે. આ ઉપરાંત દેડકાઓ પણ ચોમાસામાં જ વધારે જોવા મળે છે. પ્રશ્ન 5 છે, તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે? જોયું હોય તો તમારો અનુભવ બધાને કહો. તો જવાબ. હા, પહાડની ઊંચાઈ પરથી પડતો પ્રચંડ અવાજ સાથેનો ધોધ મેં જોયો છે. અમે સહપરિવાર પ્રવાસે ગયા હતા ત્યારે કર્ણાટક રાજ્યમાં આવેલો જોગનો ધોધ જોયો હતો. આ ઉપરાંત જ્યારે અન્ય રાજ્યમાં પૂર આવે ત્યારે તેના દ્રશ્યો ટીવી પર સમાચારમાં જોયા છે. કુદરતના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો ડરાવી મૂકે તેવા હોય છે. છઠ્ઠો પ્રશ્ન છે, જાની વાલી પીનારા કહો કે મેઘધનુષ્યમાં કયા રંગો હોય છે? તો જવાબ. મેઘધનુષ્યમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એમ 7 રંગ હોય છે. સાતમો પ્રશ્ન, ચોમાસામાં વાદળના આકાર કેવા જોવા મળે? અલગ અલગ આકારના 5 વાદળ ચિત્રો. જવાબ. ચોમાસામાં વાદળ રૂના મોટા ઉડતા પોલ જેવા લાગે છે. એના આકારમાં ઘણીવાર પ્રાણીઓના આકાર જોવા મળે છે. કેટલીક વાર આપણે અપેક્ષા પ્રમાણેના આકાર દેખાય છે. ભૂખ્યા હોય ત્યારે કેટલીક વાર જલેબી જેવો કે માલપુઆ જેવો આકાર પણ દેખાય. આઠમો પ્રશ્ન, વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે? કેમ? તો જવાબ. વરસાદ પડે ત્યારે મારું મન ઘરની બહાર જવા તલપાપડ થયું. તે ક્યારેક તળાવ કિનારે પાણીમાં પડતા પાણીને જોવા, ક્યારેક નદી કિનારે, ક્યારેક નાના ભૂલકા સાથે ઉડી રમવા, વરસાદથી શાંત થયેલી લીલી ધરતી જોવા ઊંચા પહાડોમાં જવું ગમે. હવે એની પછી છે બીજો પ્રશ્ન કે આપેલ એક શબ્દ કે શબ્દ સમૂહ વાંચો અને તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ. તો
તો અહીં શબ્દને શબ્દ સમૂહ આપેલ છે લાલ અક્ષરે, એને આપણે લાગુ પડતા વિભાગમાં જોઈએ. તો સૌ પ્રથમ વિભાગ છે ચોમાસાને લગતો. તો એમાં આવશે જળ, ગર્જના, પૂર, મેઘ, ઇન્દ્રધનુષ અને મેઘધનુષ. ચોમાસું જીવ તો દેડકા, કાનખજૂરા, વીછી, ફૂદડા, પાંખોળા, મકોડા. જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા. તો લીલું, તીણું, ઝીણું, આમ તેમ, આજુબાજુ, સહજ, ધોળું, કાળું, સરસર, ઝાંઝરું, તળિયું, તપખીર્યું, મોટું, નાનું, લીમડો, ચોખ્ખું, આખું, હમણાં, જાડું, પીપર, ઊંચું નીચું, રંગબેરંગી. નદીને લગતા તો જળ, પૂર, રેતી, કાંકરા, માછલા, વહેતું, છીપલા, શંખલા, ભેખડ, કાંઠો, તણાયું. પક્ષીઓને લગતા શક્કરખોર, મોર, પીછા, કાગડો ને માળો. ક્રિયાની વિશેષતા તો એની અંદર આવશે વારંવાર, મધ ચૂસવું, નાચવું, વહેવું, કરડવું ને નીતર્યું. હવે છે ત્રીજો પ્રશ્ન. શબ્દને તેના અર્થ વાંચો અને અર્થના આધારે વિકલ્પમાં આપેલ વાક્યમાંથી જે વાક્ય સાચું હોય તેની આગળ ખરું કરો. તો પહેલો શબ્દ છે તરવરિયા. તો એનો અર્થ છે ચંચળ, ચપ્પળ અને અધીરા. તો અહીં 3 વાક્યમાંથી 2 વાક્ય સાચા છે. પહેલું આવશે નાના બાળકો બહુ તરવરિયા હોય, એક ઘડી પણ શાંત બેસે નહીં. અને બીજું આવશે જીયા અને ઉર્વિશા તરવૈયા છે કે તરવૈયાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ ન દે. હવે એવો બીજો શબ્દ છે વેગ એટલે ઝડપ. તો એમાં આપેલ 3 વાક્યો છે એમાં સાચો અર્થ આવે છે એટલે 3 જવાબ આવશે. ત્રીજું છે નાજુક. તો એનો અર્થ થાય કોમળ અને મૃદુ. તો એમાં બીજું વાક્ય સાચું આવશે કે નાના બાળકોના હાડકાં નાજુક હોય છે. ચોથો શબ્દ છે હર્ષ એટલે કે આનંદ. તો એમાં પહેલું અને બીજું વાક્ય છે એ બંનેમાં અર્થ સાચો છે એટલે એ બંને આવશે. પાંચમો શબ્દ છે સૌંદર્ય. તો એનો અર્થ થાય સુંદરતા અને મનોહરતા. એમાં પહેલું આવશે કે સૂર્યાસ્ત સુંદર જ હોય, તેમાં વળી વાદળાના રંગ સૌંદર્ય વધારી દે. અને ત્રીજું વાક્ય મીનાક્ષી દેખાવે તો સુંદર છે જ, તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે. હવે પ્રશ્ન ચોથો છે ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે? યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પહેલું છે ઝાડ આખો દિવસ હલે છે. તો એમાં આવશે એ વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું. બીજું છે ધરતીએ લીલી સાડી ધારણ કરી છે. એમાં આવશે બી બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે. ત્રીજું છે નદીના પાણી ફૂલોને નચાવે છે. તો એમાં આવશે બી ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે. હવે છે પ્રશ્ન 5. પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ? તમને કેવી રીતે ખબર પડી? તો જવાબ નદીનું પાણી ચોખ્ખું હતું. નદીના નીતરિયા પાણીમાં તરતા માછલા ચોખ્ખે ચોખ્ખા દેખાતા હતા. એમના શરીર, આંખ, મોં, નાક, પૂંછડી સ્પષ્ટ જોઈ શકાતા હતા. પાણી નિર્મળ હોય, કાચ જેવું પારદર્શક હોય તો જ માછલાની ગતિવિધિ સ્પષ્ટ જોઈ શકાય. બીજો પ્રશ્ન છે કે બાવળનું ઝાડ હલતું હતું, કેમ ખબર પડી? તો જવાબ બાવળનું ઝાડ ખરેખર હલતું નહોતું, પણ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો અને નદીના વહેતા પાણીથી બનતા તરંગથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું. ત્રીજો પ્રશ્ન છે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે? તો જવાબ હોડીઓ કાગળની છે.
કાગળ નોટબુકનો કે ચોપડીનો હોય. સ્વાભાવિક છે કે નકામા પાનામાંથી નિશાળિયાઓએ હોડી બનાવી વહેતા પાણીમાં તરતી મૂકી હોય. એથી ગીજુભાઈને લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે. ચોથો પ્રશ્ન. શક્કરખોરો પક્ષીઓનું 2-3 વાક્યમાં વર્ણન કરો. તો જવાબ: શક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પક્ષી છે. એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે. મોટે ભાગે તો થોર, કરેણ, ફૂલ, ઝાડ કે વેલ પાસે ઉડતું હોય છે અને ફૂલોમાંથી રસ ચૂસતું હોય છે. 5મો પ્રશ્ન. ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે? તો જવાબ: ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કે કુદરતી મેઘધનુષ્યના સૌંદર્યને ધરાઈને જોઈ લો. સૌંદર્ય દર્શનનો ઉત્સવ મનાવો. ખેલો, બસ ખેલો, ખેલો અને ખેલો. કપડાં કાઢી વરસાદની નદીઓ પર પુલ બાંધી ખુશીથી સરોવરને પર્વત બનાવો. પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો તથા અનેક અખતરાનો અનુભવ કરો. 7મો પ્રશ્ન. કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં કૌંસમાં આટલા શબ્દો આપેલ છે, એના આધારે પહેલી ખાલી જગ્યા. મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે. હું ઝડપથી દોડીશ. બીજું, વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે. હું સાચવીને ચાલીશ. ત્રીજી ખાલી જગ્યા છે. હાથમાં રંગ લાગી ગયો છે. હું હાથ ઘસી ઘસીને ધોઈશ. ચોથું, મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે. તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ. 5, મામીએ લાપસી રાંધી છે. હું ધરાઈને જમીશ. 6, દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે. 7, ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. 8, નાના છોકરા તો રમતા રમતા લડી પડે અને રડતા રડતા હસી પડે. 8મો પ્રશ્ન. રેખાંકિત શબ્દો ફકરામાં આડાઅવળા લખાઈ ગયા. તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો. તો અહીંયા જે આ શબ્દો છે એ બધા આડાઅવળા છે, તો એને આપણે ક્રમશઃ ગોઠવી ફકરો જોઈએ. તો ફકરો કે એક પહેલવાન છોકરો હતો. એ નીચે ઊભો રહ્યો. એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા પર ચડી ગયો. એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો. ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા પર ચડી ગયો. એ તો ઘણે ઊંચે પહોંચી ગયો. એના હાથમાં પાકી કેરી આવી ગઈ. તે સુગંધીદાર પણ હતી. ટીણકો તો ત્રીજા છોકરાના ખભા પર જ કેરી ખાવા માંડ્યો. હવે છે પ્રશ્ન 9. અહીં નામ અને વિશેષતા અને ક્રિયા અને વિશેષતાની જોડ આપી છે, તો બીજી જોડ બનાવવાની છે અને ઉદાહરણ પ્રમાણે 5-5 વાક્યો લખવાના છે. તો જોઈએ કે નામ અને વિશેષતાની આટલી જોડ આપેલી છે અને સામે આ બીજી જોડ છે એ બધી બનાવેલ છે. તો આ મુજબ જોડ બનશે. એવી જ રીતે ક્રિયા અને વિશેષતાની પણ આ જોડ આપેલ છે અને અહીંયા સામે બીજી જોડ બનાવેલ છે. અહીંયા પણ હજી આગળ છે. હવે ઉદાહરણ મુજબ વાક્યો આપણે બનાવીશું. તો જોઈએ વાક્ય કે પહેલું છે, મને થોડું પાણી આપો. હિના ધીમે ધીમે ચાલતી હતી. બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે. છોકરા સાચવીને રમે છે. મુન્ની પથારીમાં આમતેમ હલે છે. મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો. મમ્મી ખડખડાટ હસી. સાકળચંદ થરથર ધ્રુજે છે. ઊંચો છોકરો ઝડપથી વાંચે છે.
મને ઠંડુ દૂધ ભાવે છે. 10મો પ્રશ્ન, નામ સાથે વિશેષણની યોગ્ય જોડ મૂકીને વાક્ય બનાવો. તો અહીંયા નામ અને વિશેષણ છે એમાં ભાષણ તો લાંબુ લચક, ટેબલ તો લંબચોરસ, ફોન તો નવો, દાળ તો તીખી, છોકરી તો હોશિયાર અને ચા તો ઠંડી. આ મુજબ જોડ બનશે. એના વાક્યો આપણે જોઈએ તો બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે. નવો ફોન ખોવાઈ ગયો. દાળ તીખી લાગે છે. કવિતા હોશિયાર છોકરી છે. ઠંડી ચા ભાવે નહીં. બીજા પણ વાક્યો તમારી રીતે બનાવી શકો. 11મો પ્રશ્ન, કૌંસમાં આપેલ ક્રિયા વિશેષણનો યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા ક્રિયા વિશેષણ આપ્યા છે એના આધારે જોઈએ. પહેલી ખાલી જગ્યા, દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં નિયમિત બ્રશ કરે છે. બીજી છે ખાલી જગ્યા કે મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે, તે અવારનવાર જાતભાતની રસોઈ બનાવે. ત્રીજી, મોટાભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય, રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય. ચોથું, નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે, મોટી રિસેસમાં વધારે રમે. પાંચમું, સલીમના મામાનું ઘર નજીક છે, તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય. 12મું, કૌંસમાંથી શબ્દ પસંદ કરી ઉદાહરણની જેમ સરખામણી કરો. તો આ કૌંસના શબ્દો છે એના આધારે આપણે ઉદાહરણ મુજબ જોઈએ. પહેલું ઉદાહરણ છે કે જેવો ચાંદો તો થાળી દૂધ અને લાડવા, જેવી આંખ તો ચકોર લખોટી અને મોતી, જેવી નીંદર તો કૂતરા કાગડા અને બિલાડીના બચ્ચા, જેવું બાળક તો ઢીંગલા ચાંદા ગુલાબ, જેવું મોઢું તો રાવણ કુંભકર્ણ રાક્ષસ, જેવો રૂમાલ તો મસોતું નેપકિન ગાભા. આભાર મિત્રો. અહીંયા આ પાઠ પૂરો થાય છે. હવે પછીના પાઠમાં મળીશું.